માંડલ તાલુકા પંચાયતમાં ડેપ્યુટી કલેક્ટર તેજસ ચૌધરી અને ટીડીઓની હાજરીમાં ભાજપના પદાધિકારીઓની વરણી કરવામાં આવી। તાલુકા પંચાયત પ્રમુખ તરીકે મનુભાઈ ડોડિયા, ઉપપ્રમુખ તરીકે ચેતના સોલંકી, કારોબારી ચેરમેન તરીકે સુબનભાઈ પટેલ, પક્ષના નેતા તરીકે હરિકૃષ્ણ પટેલ અને દંડક તરીકે કૈલાસબેન ઠાકોરની વરણી કરવામાં આવી। નવનિયુક્ત પદાધિકારીઓને પુષ્પહાર પહેરાવી, મીઠાઈઓ ખવડાવી સંગઠનના હોદ્દેદારો, કાર્યકરોએ શુભેચ્છાઓ પાઠવી હતી। પ્રમુખ મનુભાઈ રતુભાઈ ડોડિયા અને ઉપપ્રમુખ ચેતના સંજુભા સોલંકીએ આજે વિજય મુહૂર્તમાં ચાર્જ સંભાળ્યો હતો। પક્ષના કાર્યકરોએ ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચી જોરદાર ઉજવણી કરી હતી। આજ રોજ માંડલ તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન દંડક એવા સૌને હું શુભેચ્છા પાઠવું છું। બીજું, આ જે મેન્ડેટ આપ્યો પ્રમુખ ઉપપ્રમુખ અને દંડક અને નેતા પદે જે ભારતીય જનતા પાર્ટીના નેજા નીચે તાલુકા પંચાયત બની અને તેની અંદર હવે તે લોકોને અમે વિનંતી કરીએ છીએ કે ગામના વિકાસના કાર્યો જે નથી થયા તે વિકાસના કાર્યો થાય।